તરફ સુરતમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સવનો માહોલ છે। વેડ રોડ સ્થિત ગુરુકુળમાં વિદ્યાર્થીઓની અનોખી રચના, જેમાં માનવ સાંકળથી બનાવાયું ભગવાન રામનું ધનુષ્ય। દ્રશ્યો જ કહી જાણે છે કે કેટલો ઉત્સાહ છે। સુરતની આ શાળામાં માનવ સાંકળ રચીને ભગવાન રામનું ધનુષ્ય બનાવવામાં આવ્યું છે અને શ્રી રામ લખવામાં આવ્યું છે તેમાં। ત્યારે ગુરુકુળમાં વિદ્યાર્થીઓની આ અનોખી રચનાના દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના વેડ રોડ સ્થિત ગુરુકુળમાં આ દ્રશ્યો સર્જવામાં આવ્યા છે, જેમાં માનવ સાંકળ રચીને પ્રભુ શ્રી રામના ધનુષ્ય બાણ અને શ્રી રામનું નામ અહીં દર્શાવવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ હાથ ધરી અને ભગવાન રામ પ્રત્યેની આસ્થા આ રીતે પ્રદર્શિત કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં જે ઉત્સાહ છે તે આ જ બધા દ્રશ્યો તેની સાક્ષી પૂરે છે। માનવ સાંકળથી કેવું અદ્ભુત એક દ્રશ્ય રચવામાં આવ્યું છે તે પણ જોઈ શકાય છે।